વાત કરીએ, ગુજરાત એટીએસે વધુ એક બોગસ કૌભાંડને ઝડપ્યું છે। બોગસ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ઉત્તર પ્રદેશના બોગસ હથિયાર લાયસન્સ બનાવતી ગેંગ ઝડપાઈ। ગુજરાત એટીએસે 7 આરોપીની ધરપકડ કરી। બોગસ લાયસન્સ થકી હથિયાર મોકલનાર અને મેળવનાર ગેંગના સભ્યોનો પર્દાફાશ થયો। ઉત્તર પ્રદેશ લખેલ બોગસ લાયસન્સ આપવામાં આવતું હતું। તપાસ કરતા 7 હથિયાર અને 285 રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે। પૂછપરછ દરમિયાન આરોપીઓ ક્યારે એટા ઉત્તર પ્રદેશ ગયા નથી તેવી માહિતી સામે આવી છે। આરોપી મુકેશ હુકમસિંહ ચૌહાણ 7 લાખ રૂપિયા આપ્યા હતા। યુનિક આઈડી નંબર દરેક કોઈપણ 2016ની અંદર ભારત સરકારનું નોટિફિકેશન છે કે કોઈપણ લાયસન્સ મેળવે હથિયાર અંગેનો એનો યુઆરએન નંબર જનરેટ કરવામાં આવે છે। એમાં જે પુરાના હોય લાયસન્સ 20 વર્ષ 25 વર્ષ પહેલા એનો પણ નંબર એ યુઆરએન નંબર જનરેટ કરવો હવે ફરજિયાત છે ભારત સરકાર। આ લાયસન્સમાં બી છે યુઆરએન નંબર કોનો છે અને લાયસન્સ કોનું છે એ વેરીફાઈ કરવું પડશે। એ જ્યારે એટા કલેક્ટર સાહેબ પાસેથી કે જે કમ્પ્યુટર ઓથોરિટી છે લાયસન્સ ઇસ્યુ કરનાર એમની સાથે અમારે જે કોમ્યુનિકેશન થશે અથવા તો અમારી ટીમ ત્યાં જઈને વેરીફાઈ કરશે પછી દેખાશે।